તો રાજ્યસભાની ચૂંટણીને એક મહત્વપૂર્ણ સમાચાર છે। ભાજપના ચારેય ઉમેદવારના ફોર્મ ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે। ચારેય ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યા છે। 11 જૂને ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો। 11મી જૂને ઉમેદવારો બિનહરીફ જાહેર થઈ જશે। 11 જૂને ઉમેદવારોને સર્ટિફિકેટ પણ આપી દેવામાં આવશે। કોઈ ઔપચારિકતા જ બાકી છે। ચારે ચાર રાજ્યસભા પહોંચી રહ્યા છે। કોંગ્રેસે ઉમેદવારો ઊભા રાખ્યા નથી, સંખ્યા છે નહીં। હિતલ જોડાય છે। હિતલ, જે હતું એ થયું અને ફોર્મ માન્ય થઈ ચૂક્યા છે અને આ ચારે ચાર સાંસદો હવે જઈ રહ્યા છે, માત્ર ઔપચારિકતા બાકી છે। જીજનક ચોક્કસ એવું કહી શકાય કે માત્ર ઔપચારિકતા બાકી રહી છે। હવે ચારેય ઉમેદવાર ભાજપના હતા, એમના ફોર્મ માન્ય રહ્યા છે અને બીજા કોઈએ ફોર્મ ભર્યું નથી, એટલે હવે માત્ર ને માત્ર ફોર્મ પરત ખેંચવાનો જે અંતિમ દિવસે એ દિવસે સત્તાવાર રીતે ચારે ચાર ઉમેદવારોને વિજેતા જાહેર કરી દેવામાં આવશે। જી બિલકુલ બિલકુલ, આભાર દીક્ષિત। આ સૌથી મહત્વપૂર્ણ ઘટનાક્રમ એમાં ચારે ચાર સાંસદોમાં રાજુ શુક્લા જે છે એ સૌથી વધારે પૈસાદાર છે ચારે ચાર સાંસદોમાં, અને તેઓ ઉત્તર ગુજરાતથી આવે છે। ભાજપે 2 ઓબીસી, 1 બ્રાહ્મણ એટલે કે એક ઓપન અને 1 એસટી, એટલે આ રીતનું સામાજિક માળખું તૈયાર કર્યું છે અને ચારે ચાર સાંસદોને હવે દિલ્હી મોકલ્યા છે। યુવા પણ છે મોટાભાગે।